તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને જો સવારના અત્યારે વાગ્યા છે 7:30 અને બસ હજી તો નાસ્તો કરી અને ઊભા થયા છીએ. અને પરીએ તો નાસ્તો પણ નથી કર્યો. સ્વાગત છે તમારી નવી વિડીયોમાં. તો તે નાસ્તો કરી લીધો? ના, તો પરી હજી નાઈને નીકળી જ છે ને હવે આપણે એને નાસ્તો દેશું. અને ઘરનું બધું કામ તો હવે જ હાથમાં લેવાનું છે. તો ચાલો પહેલાં તો પરીને નાસ્તો કરાવી દઈએ કેમ છે. અને હવે જો ઉઠીને અત્યારે એને 1.5 કલાક થયો છે અને પરી હવે નાસ્તો કરવા બેઠી છે. એને ઉઠીને તરત ભૂખ લાગે નહીં, થોડીક વાર આમ તેમ થાય, રમે, પછી એને ખાવાનું આવે. તો હવે એ નાસ્તો કરવા બેઠી છે અને પછી આપણે એને ટ્યુશન જવા સારું તૈયાર કરવાની છે. તો ઘરનું બધું કામ પતાવી અને આપણે તો થઈ ગયા તૈયાર, કેમ કે હવે આપણે જવાનું છે પરીને ટ્યુશન મૂકવા સારું. પરી પણ યુનિફોર્મ પહેરી અને તૈયાર થઈ ગઈ છે. જો 5 મિનિટની વાર છે તો એ 5 મિનિટ પોતાની ભીંગલીથી રમશે અને પછી આપણે પરીને મૂકી આવશું ટ્યુશન. અને આવીને બસ રોજનું એ જ કામ, જમવાનું બનાવવાનું, સ્કૂલ મૂકવાના. એક રવિવારે અલગ દિવસ હોય, બાકી તો બધા દિવસ આપણા સારું સરખા. તો ચાલો હવે હું પરીને ટ્યુશન મૂકી આવું. હવે જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે અને આજે તો મારી સાથે એવું થયું કે હું શું કહું તમને. થયું એવું કે તેલનો ડબ્બો પૂરો થઈ ગયો હતો અને હા, હવે રાંધવાનું મોડું થાય છે ત્યારે જોયું તો તેલનો ડબ્બો મારાથી કેમે ખુલતો નથી. હવે ખબર નહીં તેલના ડબ્બામાં શું વાંધો છે, પણ એ ખુલતો નથી. એટલે આજે તો મારે ઘીમાં જ શાક વઘારવું પડશે અને ઘીમાં જ લોટ બાંધી અને રોટલી કરવી પડશે. પછી બપોરે રોહિત આવશે તો ખોલી દેશે, ત્યારે આગળનું તેલનું કામ થશે. બાકી મારાથી તો નથી ખુલતો. એટલે હવે આપણે આજે ઘીમાં શાક વઘારવાનું છે. તો આજે આપણે ગોવાનું શાક બનાવવાનું છે, કેમ કે ગોવાનું શાક યુગને બહુ જ ભાવે. તો ગોવાનું શાક બનાવી અને રોટલી કરવાની છે. ત્યાં તો પરીને લેવા જવાનું પણ થઈ જશે. તો ચાલો હું ફટાફટ રાંધી લઉં. તો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં તો આજે હતું ગોવાનું શાક, રોટલી અને છાશ. અને પરી તો જમવા પણ બેસી ગઈ. પરી સ્કૂલ પહોંચી ત્યાં તો યુગ સ્કૂલથી આવી ગયો અને યુગ આવે એટલે 1.5 કલાક તો અમારી મસ્તી ચાલે. પછી તો આરામ કરી અને સાંજે ચાય પીવાની હોય તો યુગ અહીંયા ચાય ભાખરી ખાતો હતો. અને પછી તો હું આવી ગઈ રસોડામાં. થઈ ગયો છે અને યુગ પરી ટ્યુશનથી હજી આવ્યા નથી, પણ યુગ ગયો એ પહેલાં જ મને કહીને ગયો હતો કે મમ્મી આજે તો મારે આલુ પરોઠા ખાવા છે. મેં કીધું સારું, હાલો તો હું બનાવી દઈશ. તો આપણે એક બાજુ બટેકા બાફવા મૂકી દીધા છે અને બીજી બાજુ લોટ બાંધી દીધો છે, કેમ કે આવતા વીકને યુગ પરીનું ચાલુ થઈ જશે કે મમ્મી જમવાનું તૈયાર છે કે નહીં, તૈયાર છે કે નહીં. તો જો લોટ બાંધું છું હું અને બટેકા બાફવાની તૈયારી છે. તો આલુ પરોઠા પણ ચીઝવાળા જોઈએ છોકરાઓને, કેમ કે ચીઝ તો છોકરાઓને બહુ ભાવે. તો બધી તૈયારી થઈ ગઈ હતી અને મેં આલુ પરોઠા બનાવવાની શરૂઆત કરી દીધી. પહેલાં તો એક વખત જાડી રોટલી વણી, એની ઉપર બટેકાનો માવો લગાવવાનો, પછી એની ઉપર આપણે ચીઝ ખમણીને નાખી દેવાનું છે. ચીઝ થોડું વધારે નાખી તો છોકરાઓને વધારે ભાવે. અને એની ઉપર આપણે ડુંગળી નાખવી હોય તો નાખવાની, અને છોકરાઓ ન ખાય તો ન નાખી તોય હાલે. પછી એની ઉપર આપણે નાખવાનું છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો, જેનાથી પીઝા જેવો સ્વાદ આવશે. પછી એને બીજી વાર વારી અને પોલા હાથે વણી લેવાનું છે. જો તમે આવી રીતે આલુ પરોઠા બનાવશો તો એ જરાય ફાટશે નહીં અને એકદમ ફૂલેલા બનશે. તો પોલા હાથે વણી અને આપણે એને શેકવા મૂકી દેવાના છે. અને હા, આવા આલુ પરોઠા બનાવશો તો છોકરાઓ બહુ ખુશીથી ખાશે. તો શેકી અને મેં તો યુગ પરીને જમવા બેસાડી દીધા. તો સાંજનું જમવાનું પતી ગયું છે અને ફ્રી થઈ અને હવે આપણે યુગ પરીને લેસન કરાવવાનું કામ કરીએ છીએ. અને જુઓ, આ તો ઓચિંતાની કીધા વગર પ્રાથી પણ ઘરે આવી ગઈ હતી રમવા સારું. એના ભાઈ બહેન ભેગે રમવા પ્રાથી તો આવી હતી, પણ એના ભાઈ બહેનનું તો હજી લેસન જ નથી પત્યું. અને લેસન ના પતે ત્યાં સુધી તો આપણે પ્રાથીને દેવાના નથી. તો હવે પ્રાથી વાટ જોવે છે કે ક્યારે એના ભાઈ બહેન લેશે એને અને લેસન થઈ જાય. તો ત્યાં સુધી હું પ્રાથીને રમાડું છું. અને જો યુગ પરીનું લેસન ચાલુ છે. તો લેસન કેટલું બાકી છે હજી? થોડું બાકી છે. જલ્દી કર, ત્યાંથી વાટ જોવે છે ને. મમ્મી તારું એક જ બાકી છે. કઈ રીતે? બસ થોડું લેસન બાકી છે, પછી તો પ્રાથી મારા હાથમાંય નથી આવવાની. ચાલો હવે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.